તો અમે ગામડે હવે દિવાળી કરવા જઈએ. આઠમ ઉપર તો માતાજીની પલ્લી ભરવા ગયા હતા. હવે દિવાળી ઉપર દિવાળીની રજાઓ હ તો અમે ગામડે જઈએ. જોઈ લો, હું મારા બૈરું, મારો છોકરો, 2 છોકરા પાછળ, મમ્મી પપ્પાએ પાછળ. અને હવે અમે ગામડે અઠવાડિયું રહીશું. આજુબાજુના ગામડોમાં ફરશું અને તમને બતાવીશું કે છીએ ગામમાં જ્યાં ચો ફરવા ગયા. તો અમારા વિડીયો બન્યા રહેજો. તો ગાઈઝ હવે અમારું ગામ હોયથી 3 કિલોમીટર બાકી હ. મારા બાયડીએ ખુશ થઈ ગઈ કે ગામ આવી જવા થયું. હું એ ખુશ થઈ ગયો કે અમારું અમૈયા આવી જવા થયું. તમને બતાવો અમારા ગામનો રસ્તો. આ જોઈ લો, ખેતરો પ્યોર દેશી. ખેતરો દેખાય ને, મસ્ત સ્ટેટ હાઈવે. અમે ગમે તાણે જઈએ ને અમારા ગામમાં એટલે આમ ખુશ થઈ જઈએ કે ઓમૈયા ને આ તો કે પેલું પ્રોપર્ટી નહીં ને કે હું તો ઓમૈયામાં જ રહું. કારણ કે ગામડા જેવી મજા હોય ખરી ના ખરી. બીજું આગળ જઈને બતાવે. તો ગાઈઝ અમે ઓમૈયા આવી ગયા અને મારો છોકરો પીંછું ફટાકડા ફોડા જો કોઠી હળગાવો. ઓમૈયામાં હોદના 7 વાગ્યા કોઠી હળગાવી છે પ્રિન્સ ભાઈએ. એ કોઠી હળગી. આ છે ઓમૈયાની દિવાળી. મારી છોડી બી બેઠી છે પોપો બોક્સ ફોડવા માટે. પૈના પોપો બોક્સ પતી ગયા છે. જીયા બેન પોપો બોક્સ પતી ગયા. અમાર પ્રિન્સ ભાઈ ગયા છે. પ્રિન્સુ એ બાજુ ના હળગાવા બેટા. પાય કહું છું અહીંયા હળગાવો. હા લો, બીજું તારા મંડળ આલો ને પ્રિન્સભાઈ ના કોઠી બીજી હળગાવો તમે. તું નહીં, તું નાની છે, તું મોટી થાય પછી. મારા છોકરાને ફટાકડાનો દિવાળીનો બહુ તહેવાર ગમે છે. તારા મંડળ હળગાવો છે પણ બીક લાગે છે થોડીક. બસ હળગી ગયું છે તો પાછો જાય છે. આ પેલું પાછળ દેખાય અમારું મેરડીમાનું મંદિર છે. જોઈ લો ગાઈસ, કેવી મજા આવે છે અમારા પ્રિન્સને. બીડીમાં આપો અને પબ્લિક તમને ગાઈસ તમને બતાવી દઉં ઘર અમારો. અમારું ઘર છે. આ અમારા પ્રિન્સની ગાડી છે. આ ઘર છે, જોઈ લો. આ વચ્ચેનો રૂમ છે. ત્યાં બી બધું રમણ ભૂત જ પડ્યું છે. અને આ મારું મંદિર છે. આ રહોડું છે અને મારી બાયડી રોધવા બેઠી છે. શું બનાવો તું? શેની સબ્જી બનાવો? બોલ. ગવાર બટાકા બનાવો છે એમ? અને બીજું એવું બધું જ નહીં ભાવતું. ગવાર બટાકા બનાવજે મારા માટે. જોઈ લો તો ગાઈસ, આ ધાબાની સીડી છે. ધાબા ઉપર અમે ઉત્તરાયણમાં પતંગ ચકાવવા જઈએ.